ચલો મિત્રો, ધોરણ 10 ગુજરાતી મીડિયમના પ્રકરણ નંબર 12 વિદ્યુતના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આપણે આના આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો કે વિદ્યુત ભાર કોને કહેવાય અને બીજું મુક્ત ઇલેક્ટ્રોન વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે જે આ ટોપિક છે, આ જે લેક્ચર છે, એમાં આપણે એક ખૂબ જ આઈએમપી ટર્મ, ખૂબ જ આઈએમપી છે, એ છે વિદ્યુત પ્રવાહ. આ જે વિદ્યુત પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહનો આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો થોડાક એક સ્ટેપ પાછળ જઈએ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર. મુક્ત ઇલેક્ટ્રોનમાં આપણે એવું કીધેલું કે જે વાહક છે અથવા તો જે પદાર્થ છે એમાં જે મુક્ત રીતે ફરતા ઇલેક્ટ્રોન છે ને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. એ મુક્ત ઇલેક્ટ્રોન પદાર્થની સપાટીની અંદર જ રહે છે, સપાટીની બહાર નીકળી જતા નથી. હવે કેમ આવું થાય છે? સપાટીની બહાર કેમ નથી નીકળતા? કેમ કે એની પાસે સપાટીની બહાર આવવા માટે જેટલી તાકાત જોઈએ એટલી એની પાસે તાકાત નથી, શક્તિ નથી, ઊર્જા નથી. એ ઊર્જા ન હોવાના કારણે એ અંદર સપાટીમાં જ મુક્ત રીતે ફર્યા કરે છે. હવે આ મુક્ત રીતે ફર્યા કરે છે અને આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આપણે કીધું વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો જોઈએ શું છે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું એની વ્યાખ્યાને સમજીએ અને પછી મુક્ત ઇલેક્ટ્રોન સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ફરી એકવાર સમજીએ શું કહેવા માંગે છે. વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા એક વસ્તુ તમે નોંધી હશે, વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને. હવે આ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે શું? વિદ્યુત ભાર એટલે આપણા કિસ્સામાં, આ કિસ્સામાં આપણે ઋણ લઈએ છીએ, ઇલેક્ટ્રોન લઈએ છીએ, એટલે કે ઇલેક્ટ્રોન. એનો ચોખ્ખો જથ્થો એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર, જો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો પછી તાંબાનો ટુકડો છે, ધારો કે આ તાંબુ છે, આ તાંબાનો ટુકડો છે, તો આમાંથી કરંટ ઇલેક્ટ્રિક કરંટ લાગવો જોઈએ. તાંબાના ટુકડા લેવું તો કરંટ ના લાગે, કેમ કે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહનું વહન થાય છે. મુક્ત ઇલેક્ટ્રોન તો આમે ફરે છે અંદર, તો પછી મને કરંટ કેમ નથી લાગતો? એને હું કોઈ પ્લગમાં કે કોઈ બેટરી સાથે જોડું તો જ મને ઝટકો લાગે છે. તો એના માટે વ્યાખ્યા જો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો. હવે આ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે શું? તો સમજો પહેલા કે ધારો કે આ કોઈ આપણે વાહક તાર લીધો. ચલો સમજો, ઝૂમ કરીને જોઈએ છે. આ કોઈ તાંબાના તારનો ટુકડો છે. હવે એ ટુકડામાં તમે જોશો ને તો એ ટુકડામાં તમને ઇલેક્ટ્રોન જોવા મળશે. આ ધારો કે બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. અડધા આમ ફરે છે, અડધા આમ ફરે છે, બધા અલગ અલગ દિશામાં ફર્યા કરે છે. આ બધા અલગ અલગ દિશામાં ફર્યા કરે છે. આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે. પણ જ્યારે એનો આડછેદ લેવામાં આવે, ધારો કે હું આ આડછેદનો અભ્યાસ કરું છું, એ આ વચ્ચે બરાબર વચ્ચે મેં એક આ આડછેદ લીધો. હવે આ જે આડછેદ છે ને, હવે આ ટુકડો છે, આની અંદર ઇલેક્ટ્રોન ફર્યા કરશે, આમ જશે, આમ જશે, આમ જશે, બધા ફર્યા કરશે અલગ અલગ દિશામાં. તો આ આડછેદને હું બરાબર ધ્યાનથી જોઉં, જો 10 ઇલેક્ટ્રોન એ આ આડછેદમાં આ બાજુથી આ બાજુ ગયા હશે, એ જ સમયે 10 ઇલેક્ટ્રોન એ આ બાજુથી આ બાજુ આવ્યા હશે. એટલે કે આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાં એક બાજુથી બીજી બાજુ જાય છે, એટલા જ ઇલેક્ટ્રોન બીજી બાજુથી આ બાજુ આવે છે. એટલે આડછેદની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન
એ જે ગતિ છે આમથી આમ ફરવાની એ આડછેદ માટે સરખી છે. આ બાજુથી આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન આવશે એટલા જ ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ આવશે. ચોખ્ખો જથ્થો કઈ બન્યો? કઈ જ નહીં. જેટલા આમથી આમ ગયા એટલા જ આમથી આમ આવ્યા. ચોખ્ખો જથ્થો કઈ જ નહીં, 0. પણ મજા ક્યારે આવે? જ્યારે અહીંથી 10 ઇલેક્ટ્રોન આમ આવે, અહીંથી કોઈ આ બાજુ ના જાય તો ચોખ્ખો જથ્થો મળ્યો. 10 ઇલેક્ટ્રોન આમ ખસ્યા ને આ બાજુથી આ બાજુ વહન પામ્યા. પણ અહીંયાથી અહીંયા આયા એટલે અહીંયાથી પાછા અહીંયા જતા રહે તો કઈ નહીં. તો ચોખ્ખો જથ્થો મેળવવા માટે આપણે બેટરી અથવા તો પ્લગનો એનો ઉપયોગ કરીએ છીએ. એ પણ તમે આગળ સમજશો કે શું કામ કરે કેવી રીતે કરે. એના માટે વિદ્યુત સ્થિતિમાન અને એનો તફાવત સમજવો પડે. તો આપણે જો આને બેટરી સાથે જોડી દઈએ, ધારો કે મેં આને બેટરી સાથે જોડી દીધું, તો આ બેટરી શું કરશે? એવી તાકાત લગાવશે કે આ જે બધા ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરશે. બધા ઇલેક્ટ્રોન આમ જ આવશે. આ દિશામાં બધા ઇલેક્ટ્રોન આવશે. અને તમે જ્યારે બધા ઇલેક્ટ્રોન આમ ખસતા હશે ત્યારે તમે આડછેદમાં જોશો તો તમને ખબર પડશે કે જે ઇલેક્ટ્રોન છે આ દિશામાંથી આ દિશામાં આવે છે, આ બાજુથી આ બાજુ આવે છે, પણ આ બાજુથી આમ જતા નથી. બધા એક જ દિશામાં જાય છે. એટલે તમને ચોખ્ખો જથ્થો મળી રહે છે. તો આ એકમ સમયમાં, સમયની વાત કરવામાં આવે તો એકમ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જાય છે, કેટલો જથ્થો આ બાજુથી આ બાજુ જાય છે ઇલેક્ટ્રોનનો, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. જો બેટરી બંધ કરી દેવામાં આવે, આનું કનેક્શન તોડી દેવામાં આવે તો પાછું પાછા બધા અસ્તવ્યસ્ત ગતિ કરશે. કયા આ બાજુથી આ બાજુ જેટલા જાય આડછેદથી એટલા જ આમથી આમ જશે. તો આ કોઈ પણ જગ્યાએ આડછેદ લેશો તો એ આડછેદમાંથી ઇલેક્ટ્રોનની આ બાજુથી આ બાજુ જવાની સંખ્યા સરખી છે. એમાં કોઈ ચોખ્ખો જથ્થો મળતો નથી. પણ જેવો આપણે એને બેટરી કે કોઈ પ્લગ સાથે જોડી દેવામાં આવે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આગળ જોઈશું એટલે તમને સમજ આવશે. તો બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરશે અને એ એક જ દિશામાં ગતિ કરશે એટલે કે અહીંયા ચોખ્ખો જથ્થો તમને મળશે. તો એક સમયની સાથે એમાંથી ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થશે. આમાંથી આ આડછેદમાંથી ઇલેક્ટ્રોનનો જથ્થો શું થશે? આમાંથી પસાર થશે. અને આ જે જથ્થો પસાર થશે એકમ સમયમાં એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. એટલે શું કહે છે? વાહક છે એના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભાર, એટલે કે આપણે અહીંયા હાલ ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે કે ઋણ વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને, જથ્થો આમાંથી પસાર થાય છે. જો ચોખ્ખો જથ્થો એટલે માટે કહે છે કે અમુક જથ્થો અહીંયાથી અહીંયા જાય છે. જો આપણે આ જોડતા નથી તો એટલો જ જથ્થો અહીંયાથી અહીંયા આવે છે તો કંઈ મળતું નથી. પણ ચોખ્ખો જથ્થો એટલે શું? આટલો જથ્થો આમ જ જાય છે, આમ પાછો આવતો નથી. તો એ ચોખ્ખા જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. આ વિદ્યુત પ્રવાહ વિશેની સમજ તમને આવી ગઈ હશે. તો આ વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે આ જે વિદ્યુત પ્રવાહ છે ને એ વિદ્યુત પ્રવાહનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન શોધાયો ને, ઇલેક્ટ્રોનની શોધ થઈ. એ ઇલેક્ટ્રોનની શોધ થઈ એના પહેલા જ શેની શોધ થઈ ગઈ હતી? વિદ્યુત પ્રવાહની. અને એ વિદ્યુત પ્રવાહને આપણે ધનથી ઋણ તરફ દર્શાવીએ છીએ. બરાબર છે મિત્રો? કઈ તરફ દર્શાવીએ છીએ? ધનથી ઋણ તરફ દર્શાવીએ છીએ. હવે આવું કેમ થયું? કેમ ધનથી ઋણ તરફ લીધું? એવું મગજમાં કેમ આવ્યું કે મારે ધનથી ઋણ તરફ જ લેવું જોઈએ, ઋણથી ધન તરફ ના લેવું જોઈએ? તો એના માટે એવું કહેવાય છે કે કોઈ પણ ધારો કે પાણી છે એનો પ્રવાહ કેવી રીતે વહે? તો ઊંચાઈવાળી સપાટી ઉપરથી નીચાણવાળા વિસ્તારમાં પાણી વહે. એટલે ઊંચી જગ્યાએથી નીચી જગ્યા તરફ પાણીનું વહન થાય. ચલો હવે એક ગરમ બરાબરનો દડો છે એને ગરમ કરું છું અને એક ઠંડો દડો છે, એ બંનેને હું એકબીજાને અડાડું તો થોડા સમય પછી તમે જોશો કે જે ગરમ દડો હતો એ ધીમે ધીમે ઠંડો પડતો જાય છે અને જે ઠંડો દડો હતો એ ધીમે ધીમે ગરમ થતો જાય છે. ક્યાં સુધી? જ્યાં સુધી બંને સરખા ના થાય
ત્યાં સુધી. એનો મતલબ એવો થયો કે ગરમીનું વહન કઈ બાજુ થાય છે? ગરમ દડાથી ઠંડા દડા તરફ. એટલે આમાં પણ ગરમ દડાથી ઠંડા દડા તરફ થયું. અને હવાના પ્રેશરની વાત કરવામાં આવે, જો હવાના દબાણની વાત કરવામાં આવે, એ પણ ઊંચા દબાણવાળી જગ્યાએથી નીચા દબાણવાળી જગ્યામાં જાય છે. તો આ બધાએ જૂના જે વૈજ્ઞાનિકો હતા એમણે એવું વિચાર્યું હતું કે બધી જ પરિસ્થિતિમાં ઊંચી વસ્તુ તરફથી નીચી વસ્તુ તરફ બધું વહન પામે છે. તો વિદ્યુત પ્રવાહ પણ એ ધન એટલે કે ઊંચી પરિસ્થિતિમાંથી ઋણ એટલે કે નીચી પરિસ્થિતિમાં વહન પામવું જોઈએ. એટલા માટે એમને જે પ્રવાહ છે એને ધનથી ઋણ તરફ દર્શાવ્યો. એટલે કે જે ઇલેક્ટ્રોનની શોધ થાય એના પહેલા વિદ્યુત પ્રવાહની જે દિશા છે એવું માની લેવામાં આવ્યું કે આ વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે ને ધન વીજભારના કારણે ઉત્પન્ન થાય છે. કેમ કે પહેલાના એમને જે એક્ઝામ્પલ્સ જોયા એમને જોયું કે ના ભાઈ આ બધું ઊંચી કાર્યક્ષમતાથી નીચી કાર્યક્ષમતા તરફ વહન પામે છે. તો આ પણ ધન એટલે કે ઊંચી કાર્યક્ષમતાથી ઋણ એટલે કે નીચી કાર્યક્ષમતા તરફ વહન પામવા જોઈએ. એટલા માટે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ એ સમયે એમણે એવું વિચાર્યું કે ધન એટલે કે ઊંચી કાર્યક્ષમતાથી ઋણ એટલે કે નીચી કાર્યક્ષમતા તરફ વહન પામવા જોઈએ. એટલા માટે એમને વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુતભારની વહનની દિશામાં લેવામાં આવતી હતી. એટલે કે ધન વિદ્યુતભાર આમ કહે તો એ ધન વિદ્યુતભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી, જેને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. રૈવાજિક એટલે જૂના પુરાણા રિવાજોથી ચાલતું આવતું છે. એટલે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ એને કહેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી આપણને એવી ખબર પડી કે આ જે વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે એ વહન થવા માટે કોણ જવાબદાર છે? તો ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. એટલા માટે તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવામાં આવે છે. તો અહીંયા ઘણી વખત પૂછી શકે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહમાં બંનેમાં શું તફાવત છે, શું ફરક છે બંનેમાં? તો રૈવાજિક જે વિદ્યુત પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. કેમ કે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ એના પહેલા એવું માનવામાં આવતું હતું કે જે વિદ્યુત પ્રવાહ છે એ ધન વીજભારના કારણે થાય છે. એટલા માટે એને ધનથી ઋણ તરફ લેવામાં આવતું હતું. પરંતુ ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના કારણે વહન પામે છે. એટલે જો આ વાહક A B જો ધારો કે આપણો વાહક હોય તો ઇલેક્ટ્રોન એ B થી A તરફ ગતિ કરે. એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે B થી A તરફ લઈએ છીએ, જ્યારે રૈવાજિક પ્રવાહ એ ધન થી ઋણ તરફ એટલે કે A થી B તરફ ગણવામાં આવે છે. બરાબર છે મિત્રો? ધન થી ઋણ તરફ એટલે કે A થી B તરફ ગણવામાં આવે છે. ખબર પડી ગઈ મિત્રો? ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ઋણથી ધન તરફ જશે અને રૈવાજિક પ્રવાહ છે એ ધનથી ઋણ તરફ જશે. બરાબર છે મિત્રો? એટલે કે આ ધન છેડો છે એટલે આ ધન છેડો થશે, આ ઋણ છેડો છે એટલે આ ઋણ છેડો. એટલે કે ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન તરફ જાય ત્યારે રૈવાજિક પ્રવાહ એ ધનથી ઋણ તરફ જાય છે. તો આના વિશે સમજણ આવી ગઈ મિત્રો? ચલો અહીંયાથી આગળ વધીએ છીએ આપણે. હવે આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ જેને આપણે I તરીકે ઓળખીએ છીએ, વિદ્યુત પ્રવાહને આપણે I તરીકે ઓળખીએ છીએ. તો ચલો મિત્રો આનું સૂત્ર મેળવીએ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય અને SI એકમ જોઈએ. એના SI એકમ પછી એના બીજા કોઈ નાના મોટા એકમો છે કે નહીં એનો અભ્યાસ કરીએ. આ પ્રવાહનું માપન કરી શકાય કે નહીં એના વિશેનો અભ્યાસ કરીએ. ચલો વિદ્યુત પ્રવાહ. તો આની વ્યાખ્યા ઉપરથી આપણે એનું સૂત્ર બનાવી શકીએ. તો વ્યાખ્યા શું કહે છે મિત્રો? કે વાહકના આડછેદમાંથી એકમ સમય છે તો આપણે એક કામ કરીએ, સમયને t લઈ લઈએ કે t
વિદ્યુત ભાર છે જેને આપણે q કહીએ છીએ પસાર થતા વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કેટલો લઈએ છે મિત્રો આપણે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો લઈએ છીએ q શું કર્યું મેં અહીંયા એકમ સમય છે એને t લીધો અને જે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો છે એને q લીધો તો પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે જે પ્રવાહ છે એ વહન પ્રાપ્ત પ્રવાહ q હોય તો વાહકમાં વહન પામતો વિદ્યુત પ્રવાહ I તો વિદ્યુત પ્રવાહને આપણે I લઈએ છીએ I તો શું થાય સૂત્ર મિત્રો વિદ્યુત પ્રવાહ બરાબર એકમ સમયમાં ભાગ્યા t પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે કે q I બરાબર q ભાગ્યા t આ સૂત્ર છે મિત્રો વિદ્યુત પ્રવાહ બરાબર પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો ભાગ્યા સમય એટલે કે I બરાબર q ભાગ્યા t આનું સૂત્ર છે I બરાબર q ભાગ્યા t આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે આગળ વાત કરીએ તો હવે આંદ્રે મારી એમ્પિયર શું નામ છે મિત્રો આંદ્રે મારી એમ્પિયર એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા એ આંદ્રે મારી એમ્પિયર નામના ફ્રેન્ચ જે વૈજ્ઞાનિક છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિકની યાદમાં આપણે આનો એકમ જે છે SI એકમ એને નામ આપ્યું એમ્પિયર આનો જે SI એકમ છે એને શું નામ આપ્યું મિત્રો એમ્પિયર હવે આ જે એમ્પિયર છે તો I બરાબર q ભાગ્યા t તો એનો મતલબ થઈ ગયો કે એમ્પિયર બરાબર q ને કહેવાય કુલમ q નો એકમ થાય કુલમ t નો એકમ થાય સેકન્ડ તો આનો મતલબ શું થયો એમ્પિયર બરાબર કુલમ ભાગ્યા સેકન્ડ તો એમ્પિયર ની વ્યાખ્યા આપી શકાય કેમ નહીં જો હું એમ કહું કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ તો શું થાય આની વ્યાખ્યા મિત્રો એમ્પિયર ની વ્યાખ્યા શું થાય તો જો એમ્પિયર ની વ્યાખ્યા જોવા જઈએ તો શું થાય આના ઉપરથી બરાબર વાહકના આડછેદમાંથી આના ઉપરથી બની જશે વાહકના આડછેદમાંથી એકમ સમય હવે સમય કેટલો છે 1 સેકન્ડ 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કેટલો હોય 1 કુલમ હોય વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કેટલો હોય મિત્રો 1 કુલમ હોય તો તેમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય સમજાય મિત્રો આપણે શું કીધું જો બધા એકબીજા સાથે કોરિલેટ છે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે અહીંયા જો વાહકના આડછેદમાંથી t સમયમાં q જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો વિદ્યુત ભાર પસાર થતો હોય t સમયમાં q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો એમાંથી જો I જેટલો પ્રવાહ ની વાત કરવામાં આવે તો I બરાબર q ભાગ્યા t
I એટલે એમ્પિયર બરાબર Q એટલે કુલમ અને ભાગે T એનો SI એકમ થાય સેકન્ડ. બધાના SI એકમ લખ્યા A બરાબર C ભાગ્યા S. હવે A એટલે એમ્પિયર એટલે 1 કુલમ એટલે 1 સેકન્ડ એટલે 1. જો તમારે કોઈ પણ એવું કહે કે આની વ્યાખ્યા આપો સૂત્ર ઉપરથી આપી શકાય. હવે એમ કે 1 એમ્પિયર ની વ્યાખ્યા આપો તો શું કરવાનું 1 એમ્પિયર બરાબર કેટલા થાય 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ. વ્યાખ્યા સાથે મેચ કરો કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં સમયની જગ્યાએ 1 સેકન્ડ માં પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો કેટલો હતો ખબર નહીં પણ અત્યારે ખબર છે 1 કુલમ છે. 1 કુલમ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો ખબર નહીં પણ અહીંયા ખબર છે 1 એમ્પિયર છે તેમ કહેવાય. યાદ રહી ગયું મિત્રો? તો 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ ભાર પસાર થાય એમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ નું વહન થાય એવું કહી શકાય. બરાબર છે? તો આ છે તમારી 1 એમ્પિયર ની વ્યાખ્યા. તો આમાં આના ઘણા એકમોનો આપણે અભ્યાસ કરી શકીએ. તો આ જે એમ્પિયર છે ને એના બે નાના એકમો છે. એમ્પિયરના બે નાના એકમો કયા છે? એક છે મિલી એમ્પિયર અને એક છે માઇક્રો એમ્પિયર. જો આયા વાત કરવામાં આવે મિલી એમ્પિયર ની માઇક્રો એમ્પિયર ની તો 1 મિલી એમ્પિયર બરાબર 10 ની -3 ઘાત એમ્પિયર અને 1 માઇક્રો મિત્રો યાદ રાખજો માઇક્રો એમ્પિયર બરાબર 10 ની -6 ઘાત એમ્પિયર. બરાબર છે મિત્રો? 1 મિલી એમ્પિયર બરાબર 10 ની -3 ઘાત એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની -6 ઘાત એમ્પિયર. મારા તરફથી તમને એક પ્રશ્ન છે કે તમારે જાતે સોલ્વ કરવાનો છે કે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. આ તમારે શોધવાનું છે. 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. આ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું કહેવાય. એટલે કે આના બે નાના એકમો છે 1 મિલી એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયર એટલે 10 ની -3 ઘાત એમ્પિયર. માઇક્રો એમ્પિયર એટલે 10 ની -6 ઘાત એમ્પિયર. બરાબર છે મિત્રો? હવે શું આને માપી શકાય? તો આનું માપન એ થઈ શકે. આનું માપન શેના દ્વારા થઈ શકે? તો આના માટે આવે છે એમીટર. તો આ જે વિદ્યુત પ્રવાહ છે એને એમીટર નામનું એક સાધન આવે છે. એ એમીટર નામના સાધન વડે માપી શકાય છે. હવે હંમેશા યાદ રાખજો કે આ જે એમીટર છે ને એને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. અને શ્રેણીમાં એટલે શું અને કેવી રીતનું છે એ આપણે આનો આગળ અભ્યાસ કરવાના છે. પણ એમીટર છે એને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલું યાદ રાખવાનું છે. બરાબર છે મિત્રો? ચલો પ્રવાહ પસાર કરવાનો છે. પ્રવાહ કોને કહેવાય એનો આપણે આખો અભ્યાસ કરી લીધો છે. ફરી એકવાર ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન કરી લઈએ. તો શું કહે છે મિત્રો? આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ એના પહેલા જે સાયન્ટિસ્ટો છે એવું માનતા હતા કે પ્રવાહ છે એ ધનથી ઋણ વીજભાર તરફ વહેવો જોઈએ. એના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલા માટે એની દિશા ધનથી ઋણ તરફ રાખવામાં આવી હતી. પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી એવી ખબર પડી કે ભાઈ પ્રવાહ માટે તો કોણ જવાબદાર છે? ઇલેક્ટ્રોન જવાબદાર છે. એટલા માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ નીચે તરફ દર્શાવવામાં આવ્યો. આજે પણ આપણે રૈવાજિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે પણ સર્કિટ ડ્રો કરીએ એ સર્કિટ ડ્રો કરીએ એ વખતે આપણે જે પ્રવાહ દર્શાવીએ છીએ એ રૈવાજિક પ્રવાહ જ હોય છે. એટલા માટે તમને અહીંયા કહી દઉં જ્યારે પણ ધારો કે આ સર્કિટ છે તો આ સર્કિટમાં પ્રવાહની દિશા આમ લેવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં એટલે કે રૈવાજિક પ્રવાહ લેવામાં આવે છે. આજે પણ આપણે સર્કિટમાં રૈવાજિક પ્રવાહ દર્શાવીએ છીએ. તમને એમ થાય કે સર ભાઈ ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પછી ખબર તો પડી પ્રવાહ આમ વહે છે તો એ બદલી ના દેવાય? ના બદલી દેવાય. એના પછી ઘણા બધા આ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં ઘણા બધી શોધો થઈ ગઈ હતી અને એના જે બધી વસ્તુઓ લખી હતી એમાં પ્રવાહ આવી રીતે દર્શાવવો
પડ્યો. હવે જો એ બદલે તો ઉપરથી નીચે સુધી બધું જ બદલવું પડે એમ હતું. એટલા માટે એનો જે પ્રવાહ છે એના બે ભાગ પાડી દીધા કે ભાઈ રૈવાહિક પ્રવાહ છે આમ વહે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ વહે. એમ બંનેને દર્શાવવામાં આવે. પણ સર્કિટમાં ફક્ત આપણે રૈવાહિક પ્રવાહ જ દર્શાવીએ છીએ. યાદ રાખવાનું છે મિત્રો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવતા નથી. હવે જો અહીંયા આપણને એમ કીધું ભાઈ એકમ સમયમાં, તો સમયને આપણે t લઈએ, તો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો q લઈએ, તો વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા થાય? q ભાગ્યા t. હવે આ જે q ભાગ્યા t છે એટલે કે I વિદ્યુત પ્રવાહ છે એનો વિદ્યુત પ્રવાહનો SI એકમ લઈએ છીએ આપણે એમ્પિયર. કેમ એમ્પિયર લીધો? તો આંદ્રે મારી એમ્પિયર નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા, એમને યાદમાં આપણે એમ્પિયર એ એમનો SI એકમ વિદ્યુત પ્રવાહનો લીધો. એટલા માટે એમ્પિયર બરાબર 1 એમ્પિયર એક નહીં અત્યારે એમ્પિયર બરાબર q એટલે કે એનો SI એકમ થાય કુલમ ભાગ્યા t એટલે કે સેકન્ડ. હવે મારે 1 એમ્પિયર ની વ્યાખ્યા લખવી તો આ એમ છે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે 1 એમ્પિયર ની વ્યાખ્યા લખો. તો 1 એમ્પિયર ની વ્યાખ્યા લખવી હોય તો શું કરવાનું? એમ્પિયર બરાબર કુલમ ભાગ્યા સેકન્ડ છે તો આગળ 1 લખી દો. 1 એમ્પિયર બરાબર 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ. એમ કે 2 એમ્પિયર ની વ્યાખ્યા છે તો આવું નહીં કે, પણ એમ્પિયર ની વ્યાખ્યા કે તો કોમન સેન્સ છે આપણને એમ કે 2 એમ્પિયર ની વ્યાખ્યા લખો તો આગળ 2 લખી દેવાનું. 2 એમ્પિયર બરાબર 2 કુલમ ભાગ્યા 2 સેકન્ડ. સિમ્પલ. યાદ રહેશે? તો 1 એમ્પિયર એટલે કે એમ્પિયર ની વ્યાખ્યા કહે તો શું કરવાનું? વાહકના આડછેદમાંથી એકમ સમય હતો, સમયની જગ્યાએ આપણે 1 સેકન્ડ લખી દીધી. સમયની આપણે ડિફાઇન કર્યું ભાઈ 1 સેકન્ડ છે તો 1 સેકન્ડમાંથી પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો આપણને ખબર નથી. અહીંયા q લીધો પણ અહીંયા ખબર છે 1 કુલમ થાય છે તો 1 કુલમ હોય તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I ખબર નથી પણ અત્યારે ખબર છે 1 એમ્પિયર કહેવાય. ચલો હવે એના નાના એકમોની વાત કરવામાં આવે તો બે નાના એકમો છે, એક છે મિલી એમ્પિયર અને એક છે માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10 ની -3 ઘાત એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની -6 ઘાત એમ્પિયર જેટલું થાય. મારા તરફથી તમને પ્રશ્ન છે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર તમારે ગણવાનું છે. અને શું આ વિદ્યુત પ્રવાહ જે વાહકમાંથી પસાર થાય એને માપી શકાય? તો હા, માપી શકાય. ભૌતિક વિજ્ઞાનમાં એટલે ફિઝિક્સમાં એને માપવા માટે એમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમારો જે આઈએમપી ટોપિક છે વિદ્યુત પ્રવાહ એ થાય છે પૂર્ણ. આના પછી આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે મિત્રો? એ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. આ પણ ખૂબ આઈએમપી હતો. આની પહેલાનો વિદ્યુત ભાર પણ આઈએમપી પ્રશ્ન હતો. આ જે ચેપ્ટર છે એ લગભગ સારા એવા આઈએમપી પ્રશ્નોની ભરમાર સાથે ભરેલો છે. એટલે તમારે આ ચેપ્ટર સમજવાનો છે. બહુ જ સરસ છે. આના બે ચેપ્ટર આગળના હતા એ એકબીજા સાથે કનેક્ટેડ હતા. પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, અને એના આધારે જ માનવ આંખ અને એની રંગબેરંગી દુનિયા બંને ચેપ્ટર કનેક્ટેડ છે. હવે જે આ ચેપ્ટર છે થોડુંક અલગ છે, નોખું છે. વિદ્યુત એટલે પ્રકાશ સાથે એને કઈ લેવા દેવા નથી. હા, આમ તો બધા કનેક્ટેડ જ છે કે પ્રકાશ ઉર્જાથી વિદ્યુત ઉર્જા બને આ તે બધું બરાબર છે. પણ થોડુંક નવો અલગ ટોપિક છે વિદ્યુત, એના વિશેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અહીંયા બે ટોપિક આપણે પૂર્ણ કર્યા છે. આમ તો 3 કહેવાય પણ 2 ગણો. વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ, આ બે ટોપિક આપણે પૂર્ણ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને એના તફાવત વિશેનો અભ્યાસ કરવાના છીએ. સૌથી વધારે આઈએમપી પ્રશ્ન જેને કહેવાય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આ બંને આવડશે, આ બંનેનો પૂરતો તમે અભ્યાસ કરશો, સમજશો તો તમે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સરળતાથી સમજી શકશો. ખૂબ જ સહેલું છે. સમજો તો ખૂબ જ સહેલું છે, નહીં સમજો તો ખૂબ જ ભારે છે. તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે શું કરવું છે. ફિઝિક્સ છે અને ભારે બનાવવું છે કે સહેલું, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.